બેના બેના અનર્થ થઈ ગયો બેના, અનર્થ થઈ ગયો. આ શું બોલી રહ્યો છે અનર્થ થઈ ગયો બેના. ભૈલા? સવાર સવારમાં મારું મગજ એકદમ ફ્રેશ છે. આટલી જોર જોરથી બૂમો પાડીને તો મારું મૂડ ખરાબ કેમ કરે છે? બેના, આપણો રામપુરનો ગોપાલદાસ છે ને, એ હવારમાં લોટો લઈને ઝાડી પાછળ છું. ભૈલા, સવાર સવારમાં તું મારા હાથે બહુ જ માર ખાઈશ. આવી ગંદી વાતો મારી સામે બોલીશ નહીં તું. વાહિયાત. હું વાયત. અરે ઓલો લોટો લઈને જાય છે એવું મેં તને ઓખો ફાડી ફાડીને જોવાનું થોડું કહ્યું છે બેના. હું તો ખાલી તને તારા કોનથી હોંભળવાનું કહું છું બેના. એણે જે દ્રશ્ય જોયું છે ને એ બહુ મહત્વનું છે, ખબર છે બેના? એની જેમ આખા ગામના લોકો જાડી પાછળ ગયા તે એવું જ કહેવા માટે આવ્યો છે ને? આ મજાક છે ને? એના પર મારે હસવું પડશે? આજ મજાકને અનર્થ કહીને તું મને મૂર્ખ બનાવવા માટે આવ્યો છે ને? ના સેમ પાપી સેમ. હવે હું જે કહેવા જઈ રહ્યો છું એ તું હોંભળે ને એટલે તું એ ગોળી થઈ જાય બેના. બેના, આપણો ગોપાલદાસ લોટો બાજુમાં મેલીને બસ બેહવા જ જતો તો તરત જ ડ્રુર કરીને બાજુમાંથી અવાજ આવ્યો. પછી એણે એક બાઇક જતી જોઈ. બાઇક પર આપણો વિજય ગીતાડીને ભગાડીને લઈ જઈ રહ્યો હતો. ગોપાલદાસે મને કહ્યું. વોટ? હા બેના, રામપુર એટલે શહેરની બહાર. એટલે આપણો વિજય ગીતાડીને ભગાડીને લઈ જઈ રહ્યો તો સમજાયું ને તને? માય ગોડ. તું જે બોલી રહ્યો છે સાચું છે ને? હા બેના, હોય 100% સાચું છે. બંને શહેર છોડીને ભાગી જશે. હવે હાથ દાડામાં કોઈ જ નહીં થઈ શકે એવું એને સમજાઈ ગયું હશે એટલે ગીતાને લઈને ભાગી જ જશે. એટલે તારો લાડ કુંવર લગ્ન કરી લેશે. નો. YES, યસ, ભાગી જશે. લગ્ન કરવાશે એટલે તો બંને ભાગી જશે. હવે જલ્દી એક બાળકને જન્મ આલ દેશે અને પછી આપણી પાસે પાછા આવી જશે. તું ખાલી ગીતાને સહન નહીં કરી શકતી ને બેના. એ બંને જણા તો મિની ગીતાડી મિની વિજય, ટૂંકમાં કહું તો તારા વાલા પૌત્ર પૌત્રીને લઈને આવી જશે ને તું દાદીમાં બની જાય ને આનંદથી પોતાની જિંદગી જીવે બેના. એ વાત સાચી છે. ગીતા, પેલા મંદિરે પહોંચવામાં હજુ કેટલો સમય લાગશે? કહું છું વિજય, તું ચાલ ચૂપચાપ. બોલ ને ગીતા, કેટલો સમય લાગશે હવે? વિજય, ત્યાં પહોંચીશું એટલે તને બધું ખબર પડી જશે. ચાલ વિજય. હવે તું મને કહીશ કે નહીં? વિજય. વિજય, બાઇક કેમ ઊભી રાખી? તો શું કરું? તું ક્યારની ચલ કયા કરે છે? હજુ કેટલો સમય લાગશે એ તો બોલ. ખાલી 10 જ મિનિટમાં આપણે મંદિરે પહોંચી જઈશું વિજય. ત્યાં પહોંચીને તને સમજાઈ જશે. પણ આપણે કયા મંદિરે જઈ રહ્યા છીએ ગીતા? તે તો માનતા પૂરી કરવાનું કહ્યું હતું ને. પણ આજે તારું વર્તન બહુ વિચિત્ર લાગી રહ્યું છે. વારંવાર એકનો એક સવાલ કેમ પૂછે છે વિજય? ત્યાં ગયા પછી તને બધું સમજાઈ જશે, મેં કીધું ને. ઓકે, કુલ. પણ તારા પપ્પા પૂછશે કે ગીતા ક્યાં ગઈ તો તારી મમ્મી શું કહેશે? એ મંદિર ગઈ છે એવું કહીને ગમે તે રીતે મેનેજ કરી લેશે. તું ટેન્શન ના લે વિજય. હવે ચલ. ઠીક છે મેડમ, ઓકે. कराग्रे वस्ते लक्ष्मी, कर मध्य सरस्वती, करमूले तो गोविंद, प्रभाते कर दर्शनम. हे ભગવાન, પેલા પાપીને મારી દીકરીથી દૂર રાખજે. હા? દરવાજો કોણે ખોલ્યો?